પોતાનો લોકશાહી ઢબે પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, એના ઉપર લાઠીઓ વરસાવવામાં આવી છે, એના ઉપર દમનો કરવામાં આવ્યા છે. આટલી વાતથી હવે મને એવું લાગે છે કે ગુજરાતની જનતાએ જાગવાની જરૂર છે. હું રેશમા પટેલ પાટીદાર સમાજમાંથી આવું છું અને આ જે જોયું એ જોઈને મારાથી ચૂપ નથી રહેવાતું, કારણ કે અમે તો છેલ્લા 1.5 વર્ષથી લડીએ છીએ. પાટીદાર સમાજ છેલ્લા 1.5 વર્ષથી ન્યાયની માંગ કરી રહ્યા છે. આ લોકોએ આટલો પણ ન્યાયિક નિર્ણય નથી આપ્યો. અને એટલું જ નહીં, પાટીદાર સમાજને, દલિત સમાજને આંદોલન કરવા પડે છે, ઠાકોર સમાજને કરવા પડે છે, ફિક્સ પગારદારોને કરવા પડે છે, અને આજે ખેડૂતોને કરવા પડ્યા, મજદૂરોને કરવા પડ્યા. આંદોલન કરવાનો બધાને અધિકાર છે, પીડા વ્યક્ત કરવાનો બધાને અધિકાર છે, પરંતુ આ લોકશાહી ઢબે શાસન કરતા જે માત્ર નામના લોકશાહી છે, આ લોકો પોતાની લોકશાહી ભૂલી ગયા છે. આ લોકો હિટલરશાહી અને ગુંડાશાહી ઉપર આવી ગયા છે. એટલે હવે મારે ગુજરાતની જનતાને આહવાન કરું છું, વિનંતી કરું છું કે હવે આ ચાહે નરેન્દ્રભાઈ મોદી હોય કે અમિતભાઈ શાહ હોય કે વિજયભાઈ રૂપાણી હોય કે ભાજપના કોઈ પણ નેતા હોય, આમનું સામ્રાજ્ય ખતમ કરી દો. બાકી છે ને અંગ્રેજો કરતા પણ ભયંકર ખરાબ દિવસો આપણે જોવા પડશે. ગુલામીના એ લોકો તો આપણને ગુલામ બનાવીને રાખતા હતા ને, આ લોકો તો આપણે માનસિક રીતે બીમાર કરી દેશે, અપાહિજ કરી દેશે, પાંગડા કરી દેશે. ક્યાંયના નહીં રહીશું, અવાજ ઉઠાવવા લાયક પણ નહીં રહીશું. લોકશાહી દેશમાં આપણે તો આપણો અધિકાર ખબર હોવી જોઈએ. આ લોકો ભલે લોકશાહી ભૂલી ગયા. એટલા માટે કહું છું કે 2017 આવી રહ્યું છે, ઉખાડી અને ફેંકી દો. આ લોકોને ઘર ભેગીના કરી દો. એને પણ ખબર પડી જવી જોઈએ કે લોકશાહીની ખુરશી ઉપર બેસી અને અમારે રાજ કરવાનું હતું, તાનાશાહી કે ગુંડાશાહીની ખુરશી ઉપર નહીં.